અત્યારે શું બનાવે છે? અત્યારે જો નાસ્તો બનાવું છે કંઈક, બરાબર. તારે શું ખાવું છે? તું જે બનાવી છે, પણ થોડું ચટપટું હોવું જોઈએ. ચટપટું ખાવું છે? હા. ચાલો તો આપણે મસ્ત ચટપટું બનાવીએ. એવું કે તને મોઢામાં ટેસ્ટ સરસ આવી જાય, તાર પપ્પાએ ખુશ થઈ જાય એવું બનાવીએ, બરાબર. તો જો એની માટે આ ટામેટા સમાર લીધા છે, હા, કેપ્સિકમ છે, પછી આ ડુંગળી છે અને આ કાકડી છે. તો કાકડીને આવી રીતે બને ને એટલી થોડીક ઝીણી સમારવાની. તો એનાથી શું થાય કે આપણે જે બનાવીએ ને રેસીપી એમાં ટેસ્ટ સારો આવે. પછી બહુ મોટી મોટી હોય ને તો મજા ના આવે, એટલે આવી રીતે નાની નાની કરવાની, બરાબર. હા. જો હવે આ બધું સમારી લીધું ને, હા. હવે આ એક બાઉલ લેવાનો કાચનો, એમાં બધી વસ્તુ આપણે એડ કરી દેવાની. ટામેટામાં છે ને બી હોય ને તે કરી નાખવાના, ને તો એનું પાણી બહુ છૂટે, એટલે આપણે એવી રીતે કરવાનું, બરાબર. હા. પછી આ ડુંગળી એડ કરી દેવાની. આ બધું સલાડ કેવું આપણે ટેસ્ટ પ્રમાણે વધઘટ કરી શકીએ. હવે આ બધું છે ને આપણે મિક્સ કરી દેવાનું. એમાં આપણે થોડુંક આ મરચું છે તો થોડુંક મરચું એડ કરીશું. મરચું બહુ નહીં કરવાનું, 5 ચમચી જેવું. હા. પછી આ ધાણા જીરું છે એ એડ કરી દેવાનું. બરાબર. પછી આ સંચળ છે તો સંચળનો એડ કરી દેવાનું. આમાં સંચળ ખાસ એડ કરવાનું, સંચળ બહુ સરસ લાગે. બરાબર. પછી આ ચાટ મસાલો છે એ આપણે ટેસ્ટ પ્રમાણે વધઘટ તમે કરી શકો. હવે આટલું જ આપણે મીઠું અત્યારે એડ નહીં કરીએ આપણે, બરાબર. આ બધું મિક્સ થઈ ગયું. હવે આપણે ગેસ ચાલુ કર્યો. હવે આ પાપડ છે ચોખાના, એને આપણે શેકી લેવાના. ચોખાના પાપડ તો કેવું દરેકની ઘરે હોય જ, બરાબર ને. ચોખાના ના હોય તો અડદના હોય ને તો અડદના પાપડ પણ ચાલે, કશો નાસ્તો ના હોય ને ત્યારે. અને પાપડને છે ને આવી રીતે થોડાક સીધા કરતા જવાનું. જો આવી રીતે છે ને પાપડને સીધો કરતો જવાનો. તો જો સરસ મજાનો પાપડ આપણો શેકાઈ ગયો છે, બરાબર. આવી રીતે એને સરસ શેકી લેવાનો. તો જો આ પાપડ આપણો રેડી છે. હવે જો આ હોમમેડ બટર છે, જે આપણે માખણ ઘરે કરીએ ને એ, એટલે એ પહેલાં આપણે એની પર ચોપડી દેવાનું. આ ઘરનું છે એટલે હેલ્ધી પણ છે, સારું, બરાબર. એટલે આવી રીતે આપણે એને બધી જ સાઈડે પ્રોપર લગાવી દેવાનું. તમે આવી રીતે એકવાર ખાઈ જજો, ખરેખર બહુ સરસ લાગે. તો જો આટલું થઈ જાય ને એટલે આપણે એની પર હવે આ જે સલાડ કર્યું હતું ને એ સલાડ લઈ લેવાનું. આપણે આની પર મીઠું નહીં એડ કર્યું, બરાબર ને. તો મીઠું છે ને આની પર થોડુંક ઉપરથી સેટ છાંટવાનું, બહુ નહીં એડ કરવાનું, કારણ કે ઓલરેડી પાપડમાં પણ મીઠું હોય, ખારો હોય, એટલે. હવે આની પર આ ચીઝ છે, ચીઝ ઓપ્શનલ છે, ગમે તો એડ કરવાનું, ના ગમે તો સ્કીપ પણ કરી શકો. પણ આ તારો બનાવું છું એટલે ચીઝવાળો બનાવું છું. અમારા અમે બનાવીશું તે વગર ચીઝના સાદા નોર્મલ બનાવીશું, બરાબર. બરાબર. આટલું ચીઝ ચાલશે ને કે હજી વધારે? બરાબર. હવે ઉપરથી મીઠું એડ કરી દેવાનું, બરાબર. તો જો મસ્ત મસાલા પાપડ રેડી છે. તો તમને બધાને કેવા લાગ્યા? આવી રીતે એકવાર ટ્રાય કરજો અને કેવો લાગે છે એ ચોક્કસથી કહેજો. ચાલો તો નવી રેસીપી સાથે ફરી મળીશું. થેન્ક યુ.